શું કહે છે મારી મમ્મી? હાસે છે, થોડી વ્યસ્ત છે તો સબ્જી બનાવે છે. ઓકે, મેગી માં જે સામાન વપરાતો હોય બધું છે. આ છે ધનિયા. A few moments later. હર હર મહાદેવ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ. તમે બધા આપણી મહેસાણા દેશી બ્લોગની ન્યૂ બ્લોગમાં તમારું બધાનું પહેલા તો સ્વાગત છે. તો તમે બધા એકદમ હેપી હશો. તો આજે તો મારા મમ્મી મને એવું કહે કે હું સર એની 2 મિનિટ માટે પ્રાઇમ મિનિસ્ટર બનાવું. મેં કીધું મમ્મી 2 મિનિટમાં તો પ્રાઇમ મિનિસ્ટર નહીં બનાય, પણ એક વાત એવું છે કે 2 મિનિટમાં મેગી બનાવું છું. શું કહે છે મારી મમ્મી? 2 મિનિટ જોવા ખુશ છે. અને 2 મિનિટમાં તો પ્રાઇમ મિનિસ્ટર નહીં બનીએ, પણ 2 મિનિટ માટે આપણે બનાવશું મેગી. તો બનારા બ્લોગ ની અંદર આપણને બતાવશે ઘરની અંદર શું શું પડ્યું છે. તો મમ્મી આપણને આજે ફર્સ્ટ ટાઈમ આપણે બનાવવાના છીએ મેગી. શું પડ્યું? મરચાઈ પડ્યા, ટોમેટા પડ્યા, ઓકે બધું પડ્યું. ઓકે, મેગીમાં જે સામાન વપરાતો હોય બધું છે. આ છે ધનિયા, ઓકે, અને પછી વટાણા ફુલેવર, ઓકે, વટાણા. આ છે વટાણા. તો કન્ટિન્યુ બ્લોગ માં રહો. આ છે તમને ખ્યાલ હશે ટામેટા. તો બ્લોગ માં કન્ટિન્યુ રહો. ઓકે, તો કન્ટિન્યુ બ્લોગ માં રહો. હું હજુ જાઉં છું. મેગી નું પાઉચ આપણા જોડે નથી, તો બહુ દિવસથી રાહ જોઈએ છીએ. આ મોઢામાં પાણી આવી ગયું છે, તો ખાશું મેગી. તો કઈ રીતના બનાવવાનું છું. અને આજે મમ્મી છે થોડી વ્યસ્ત, તમે જોઈ શકો છો. શું કહે છે મારી મમ્મી? હાસે છે, થોડી વ્યસ્ત છે તો સબ્જી બનાવે છે. પણ મને એવું લાગે મારે બ્રેકફાસ્ટ કરવો છે, તો હું કરી આજે છેલ્લા 6-7 મહિનાથી મેં હજુ મેગી ખાધી નથી. આજે હું મારા હાથે મેગી તમને રેસીપી અને કમ્પ્લીટ લાલાભાઈ તમારા શું બનાવે છે આજે કન્ટિન્યુ બ્લોગમાં. તો આપણા જોડે બીજી બધી મેગીની સામગ્રી છે, પણ મેગી માટે મેઇન વસ્તુ એ છે કે મેગીનું પાઉચ નથી. તો આપણે સીધા જશું પહેલા મેગીનું દુકાને પાઉચ લેવા માટે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહો. ના ના, આખું મેગીનું બનાવવા માટે કેટલા વાળું છે? 10 વાળું આપી દો. 2 આપી દો. આપણે લાવી દીધા છે દુકાનમાંથી મેગીના 2 પાઉચ. તમે જોઈ શકો છો મારા મિત્ર. આપણે સીધા લઈ અને પછી સીધા ફ્રીજ જોડે આવ્યા. ફ્રીજ જોડે આવ્યા અને પછી લઈ લીધું જો ટામેટું, પછી મરચાં લઈ લીધા. એની એક મરચું તો ઇનફ છે, કારણ કે હું એકલો જ ખાવાનો છું. મરચું લઈ લીધું. એના પછી લઈ લેશું વટાણા. ફ્રીજમાંથી વટાણા લઈ લીધા. અને એના પછી લઈ લેશું ધનિયા યાની કોથમીર. ઓકે, અને જોઈએ છીએ બીજું કંઈ ઇનફ, બીજું તો કંઈ છે નહીં એના માટે ફ્રીજની અંદર. તો એટલું લઈ લીધું છે આપણે. અને એના પછી આપણે કરશું સ્ટાર્ટ. અને એના પહેલાં તો આપણે ધોઈ દઈશું. તો હું ફટાફટ આના જઈ બહાર જઈ ટામેટું મરચાં અને મસ્તી રીતના વોશ કરીને આવું, પછી હું મળું તમને. પછી એના પછી આપણે એક લઈ લીધી છે એક ડુંગળી. તો આજે હું એકલો હતો ઘરે. તો મમ્મી ગઈ, તમને ખ્યાલ હશે મમ્મી ગઈ છે, થોડું કામ હતું બે થોડું. આની અંદર મોર્નિંગમાં લંચનું બનાવી દીધું છે જમવાનું, બરોબર. લંચ બનાવી અને મમ્મી નીકળી ગઈ છે થોડી બહાર કામની અંદર. હું હતો, મને આજે ઈચ્છા થઈ. લાસ્ટ ટાઈમ છેલ્લા 6 મહિનાથી મને ઈચ્છા થતી. મેં કીધું એક દિવસ હું જાતે પહાડી સ્વાદવાળી મેગી બનાવીને ખાઉં. તો આપણે બધું રેડી કરી લીધું છે. તમે જોયું છે હું પહેલાં દુકાને ગયો તો લઈને આવે. આ માટે પછી નાના નાના બાઉલ રેડી કરી દીધા છે. આના અંદરથી આ પણ બાઉલ રેડી કરી દીધા છે. તો આનાથી આપણે એક માટે થોડા વટાણા લઈ લેશું આની અંદર. આટલા વટાણા આપણને ઇનફ છે. આ વટાણા લઈ લીધા. ઓકે, પછી એના પછી આ ધનિયા તો પાછળથી નાખવાના છે, તો કન્ટિન્યુ રેસીપીની અંદર રહેજો તમે. અને એના પછી આપણે લઈ લઈશું ટમેટું કાપવાનું છે, એક મરચું, ટામેટું મરચું કાપશું. એના પછી એક પ્યાસ યાની ડુંગળી લઈ લીધી. તો ફટાફટ આને કટિંગ કરી અને મળી જાય. આપણે પછી એક કરશું પ્યાસ પણ એકદમ નાની નાની કટિંગ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ નાની નાની કટિંગ કરી દેવાની આ રીતના, એકદમ ગ્રેવી મિક્સ થઈ જાય એવી. તો ફટાફટ આપણે પ્યાસ કટિંગ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ નાની એવી કટિંગ કરી લીધી છે પ્યાસ. તો આના પછી આપણે પ્યાજનું કમ્પ્લીટ રીતના કટિંગ કરી લીધી છે. આના પછી આપણે એક ટમાટર લઈ લેશું, ટામેટું લઈ અને પછી આને એકદમ નાનું પણ આને પણ એક ઝીણું કટિંગ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણે નાના એવા અમથા કટિંગ કરી લીધા છે. ટમાટર કટિંગ કરી લીધું છે એકદમ નાનું નાનું. અને ગ્રેવી પણ આની વ્યવસ્થિત થશે. ટમાટર લેવાનો મેન મકસદ.
તમે જોયું ફાઇનલ રીતે બધું એકદમ રેડી કરી દીધું છે. આપી લઈ લીધું છે, મેગી લઈ લીધી છે, બધી સામગ્રી એકદમ રેડી છે. તમે પણ ઘરે બનાવી શકો છો લાલાભાઈના જેમ. અને પછી આપણે સ્ટાર્ટ કરીશું સ્ટવ. તમે જુઓ અને ગેસને સ્ટાર્ટ કરીએ અને સ્ટાર્ટ કરી લીધો છે ગેસને. તો નોર્મલ એકદમ નોર્મલ રાખવાનું. એના પછી આપણે લેશું એક નાનું એવું બાઉલ, જે આની અંદર આમ તો રેસીપીના ખ્યાલ પ્રમાણે તમે ઘરે પણ બીજું એક આની અંદર આપણે સરસું તેલ વધારે તમે તમારા ઘરની અંદર જે તમે આમ તો કમ્પલસરી આપણે સરસું તેલ ખાઈ શકીએ છીએ. સારામાં સારું સ્વાસ્થ્ય માટે સારામાં સારું છે સરસું તેલ, બરોબર. પણ એનાથી પણ ટેસ્ટ પણ વધારે સારો આવે છે મેગીની અંદર. પણ આપણે આજે લેશું મારા ઘરની અંદર જે બી તેલ છે જે રેગ્યુલર વપરાય છે એ આપણે 2 ડેકલી તેલ નાખશું. તમે જોઈ શકો છો 2 ડેકલી તેલ નાખવાની છે મારા ઘરની અંદર જે રેગ્યુલર વપરાય છે તે. તો આપણે લઈ લીધી છે 2 ડેકલી તેલ. તો આટલું બે ડંકી એની તમારે જે ચમચી યુઝ કરતા હોય કે એ મારા ઘરે ડેકલીનો આપણે મહેસાણી ભાષાની અંદર તમે ખ્યાલ હશે ડેકલીનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે ડેકલીનું 2 ડેકલી તેલ લીધું અને એકદમ સ્લો ગેસથી તમારે થવા દેવો છે. આ એકદમ નોર્મલ સ્લો. અને વધારે ફૂલ કરવાનો છે. આખી જે પણ મેગી છે તમે કન્ટિન્યુ બ્લોગમાં મજા આવશે. તમે તમારા લાલાભાઈ બનાવે છે તો તમે પણ ઘરે બનાવી અને પહાડી સ્વાદ આનો વ્યક્ત કરી શકો છો અને મસ્ત રીતના સ્વાદ મળશે. તો કન્ટિન્યુ આનું કઈ રીતના હું બનાવું છું તમે પણ ઘરે રેસીપી યુઝ આપણે બ્લોગ જોઈ વિડીયો જોઈ રેસીપી પ્રમાણે તમે ઘરે બનાવી શકો. તો આપણે ફટાફટ કન્ટિન્યુ તેલ ધીમા શેકે થવા દીધું છે. ધીમા શેકે થાય પછી ત્યારે શું નાખવાનું છે હું તમને બતાવું. કન્ટિન્યુ બ્લોગ તમે જોઈ શકો છો તેલ કમ્પ્લીટ રીતના થઈ ગયું છે. તો એના પછી આપણે પ્યાજ નાખશું. પ્યાજ નાખી દીધી, એની ડુંગળી તો એના બરોબર થવા દેશું. નોર્મલી બ્રાઉન થવા દેવાનું. નોર્મલી બ્રાઉન થવા દેશું. આની અંદર તમારે બીજું પણ લસણ વગેરે નાખવું હોય તો તમે ગરમ મસાલાની અંદર તમે નાખી શકો છો. મેં તો અત્યારે લીધું નથી કેમ કે મારી ઈચ્છા ઓછી છે એના કારણે મેં ડુંગળી લીધી. એના પછી હવે ટમાટર પણ નાખી દીધું છે. ઓકે. અને હવે વટાણા એ બધું હું અત્યારે મિક્સ જ નાખી દઉં છું. તમે જોઈ શકો છો આ ગજબની રેસીપી છે. હવે બધું નાખી દીધું છે. નોર્મલ તમે જોઈ શકો છો ક્લિયર રીતના આપણે આને વ્યવસ્થિત રીતે થવા દેશું ફટાફટ. તમારો લાલાભાઈ આજે ફર્સ્ટ ટાઈમ બનાવે છે તો એમાં કંઈક ઘટે એવું તો છે નહીં, પણ તો બી કુકિંગ માસ્ટર તમારા લાલાભાઈ. તમે પણ ઘરે મસ્તી સાથે જોઈ અને બનાવી શકો છો તમારા લાલાભાઈના તેમ. આપણે સિંગલ તો એને થોડું અને આપણે 5 મિનિટ યાની 2 મિનિટ થવા દેશું. તો આને આમ ઢાંકી દેશું. તમારા લાલાભાઈ છે ભાઈ તો અવનવું લાવતા રહે છે બ્લોગની અંદર. તો મળ્યા રહો, બ્લોગ કન્ટિન્યુ જુઓ, કંઈક મજા આવશે. તમે જોયું બધું રેડી કરી લીધું છે ડબ્બા. આની અંદર હજુ બધું નાખવાનું છે એ તમે કન્ટિન્યુ બ્લોગમાં મળ્યા રહો, મજા આવશે. અને આ પણ હજુ મેગીની રેસીપી પહાડી રેસીપી છે. તો આ તમે 5 મિનિટ માટે રવા દીધું છે. એની 1-2 મિનિટ એનો કમ્પ્લીટ બ્રાઉન ગ્રેવી થઈ જાય પછી આપણે. તો મારા મિત્રો 2 મિનિટ થઈ ગઈ છે. તો આના પછી આપણે જોઈ લેશું તેલમાં અને બધું જે સામગ્રી નાખી હતી એ કઈ રીતના મસ્તી રીતના ગ્રેવી થઈ ગઈ છે કે નહીં એ આપણે જોશું. તો એના પછી આપણે કેમ કે આપણે બળી ગઈએ છીએ, આપણે કદી બનાવીએ ને ભાઈ એટલા ફોર્સીથી પકડવું પડે. તમે જુઓ સાણસીથી પકડીએ છીએ અને કેટલા ડરીને પકડીએ છીએ. ઓહો હા. તો તમે જોઈ શકો છો ગજબની ગ્રેવી થઈ ગઈ છે. આ તમે જુઓ તો 2-5 મિનિટ તમે રાખી શકો છો તમારા અંદાજ પ્રમાણે. તમે કઈ રીતના ઘરે કેટલા મેમ્બર છો બનાવો છો તો બધું ગ્રેવી બહુ જન્નાટ ગ્રેવી થઈ ગઈ છે. તો આના પછી આપણે લેશું આની અંદરથી પહેલાં તો આપણને સ્વાદ અનુસાર 1/2 સ્પૂન મીઠું નાખશું. તમે જોઈ શકો છો મીઠું લેશું આપણે. ઓકે, 1/2 સ્પૂન મીઠું. એના પછી 1/2 સ્પૂન હળદર લઈ લેશું આપણે. હળદર તમે જુઓ હળદર લઈ લેશું. નોર્મલ તમને જેમ અનુકૂળ લાગે. મેં તો ફર્સ્ટ ટાઈમ બનાવું છું તો મારા ખ્યાલ પ્રમાણે હું નાખું છું. તમે પણ નાખી શકો છો. એના પછી આપણે તીખામાં તો માહિર છીએ ભલે ડબલું ગજબ બેચવું પડે સવારે, પણ 1 ચમચ મરચું નાખી દઈશું આપણે. વાહ. ઓકે, તો તમે તમારી રીતના તમે બનાવી શકો છો. જે વસ્તુ મેં નાખી એ રીતના તમે નાખી લો. તો તમે જોઈ શકો છો લાલ ઘૂમ ટકા જેવું થઈ ગયું છે. ઓકે, નમક નાખી દીધું છે, મીઠું નાખ્યું, હળદર નાખી અને મરચું નાખ્યું. તો આને પહેલાં થોડું થવા દેશું. પાછું આને થોડું તીખાશના હિસાબે આને થોડું મરચું તમે નાખ્યું છે આને થવા દેશું. ઓકે, તો 2 મિનિટ પાછું આપણે એને થવા દઈશું. કે વરાળથી 2 મિનિટ થવા 2 મિનિટ થાય તેલની અંદર મરચું ને બધું વ્યવસ્થિત રીતના ગ્રેવી. તો એના પછી આપણે મેગીના 2 પેકેટ લાવ્યા હતા. તમે જુઓ મેગીના 2 પેકેટ લાવ્યા હતા, એમાંથી 1 પેકેટ તોડી દીધું છે. એની અંદર આ મસાલો આવે છે મેગીનો. તો તમે જરૂરથી મેગીનો મસાલો નાખવાનું ભૂલતા રહ્યા, એનાથી સ્વાદ કંઈક અલગ છે. તો આ મેગીનું 1 પડીકું તોડ્યું છે જેમ કે આપણે આપણા એકલા માટે બનાવવાની છે. તો આ થઈ જાય 2 મિનિટમાં જોઈએ કેવું છે. વાહ, હું તો પડી ગયું. વાહ. No. આની અંદર
તમે જોઈ શકો છો લાજવાબ ગ્રેવી બની છે ગજબની. તમને પણ ત્યાં મોંમાં પાણી આવી ગયું હશે. તો આના પછી આ ક્લિયર થાય એટલે તમે મારા ખ્યાલ પ્રમાણે અડધો ગ્લાસ પાણી નાખવાનું. તો આની અંદર તમે અડધો ગ્લાસ પાણી ઉમેરી શકો છો. આ પછી એડ કરવાનું અડધો ગ્લાસ પાણી. ઓકે, આના અડધો ગ્લાસ પાણી એડ કરી અને પછી પાણી અને બંને ગ્રેવીને મિક્સ થવા દેવાનું. કેમ કે મિક્સ તમે જુઓ મિક્સ થાય પછી આપણે તમને ગ્રેવી બતાવીએ. આની એક વખત આને નહીં કહેતા કે આપણે ઉભરો લાવવાનો છે. તો આને પાછું 2 મિનિટ આપણે ઢાંકી દેશું. અને તમારો ગેસ તો તમારે 0 ઉપર જ ચલાવવાનો છે ગાઈસ. વાવ, હવે આપણે જોઈ લેશું. તો વરાળની અંદર આપણે થવા દીધું છે. તો આપણે હવે જોઈ લેશું કે આપણી 2 મિનિટની અંદર ગ્રેવી કેવી થઈ ગઈ છે. વાવ, તમે જોઈ શકો એકદમ ક્રિસ્પી ગ્રેવી રેડી છે. તો આની અંદર પછી આપણે થોડો મસાલો પણ નાખી દઈશું. હાફ ફૂલ ગરમ મસાલો. ઓકે, તો આને પછી મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો રેડી થઈ ગઈ છે. અને આના પછી આપણે જે આપણા જોડે જે લાવ્યા હતા એની મેગી માસ્ટર. તો આપણે મેગી નાખશું. આ તમે જોઈ શકો છો આપણને આખી જ ભાવે છે. તો આપણે આમ નામ આખી મૂકી દઈશું મેગી. અને એમાંથી જે બચ્યો છે આની અંદર ઝેર છે એ પણ આની અંદર નાખી દઈશું. અને હવે આને થવા દઈશું થોડી વાર. તમે જોઈ શકો છો ગ્રેવી અને બંને મિક્સ કરી દઈશું. એકદમ ડ્રાય ખાવાની ઈચ્છા છે તો આજે આપણે ડ્રાય બનાવશું. તો આને એક વખત નાખી દેશું આપણે. તો ગાઈઝ આપણે હવે એને જોઈ લેશું. મેગી આપણી રેડી થઈ ગઈ છે ગાઈઝ. અને પછી આપણે જે મેગીનો જે મસાલો હતો એ એને આખી પડીકી નાખી દેશું. વાવ, કેટલી સુંદર. વાવ, તમે પણ મારા ભાઈઓ, તમે મારી બહેનો બધા ઘરે બનાવીને ખાઓ. અને પછી આને આપણે મિક્સ કરી દેશું. વાવ, તમે જોઈ શકો છો ગજબની મેગી રેડી થઈ ગઈ છે. વાવ, આપણને આવી જ મેગી ભાવે છે. વાવ, વાહ, એકદમ ક્રિસ્પી. હવે આપણે આના પછી નાખી દઈશું ધાણા. તો તોડાવે આપણે લીધા હતા ધાણા, તો એ નાખી દઈશું. વાહ, એટલી જોરદાર મેગી બની ગઈ છે. વાહ, તમે જોયું તમારા લાલાભાઈએ ફર્સ્ટ ટાઈમ મેગી બનાવી હતી. તો એમાં તો કંઈક મજા આવી ગઈ. તો આપણે હવે એને સ્ટાર્ટ કરશું અને પછી એનો સ્વાદ તમે પણ ઘરે બનાવો લાલાભાઈના જેમ. અને આપણો મેગીનો વિડીયો સારો લાગે તો પહેલાં તો લાઈક કરો. તો ચલો ફટાફટ આપણે એને નીકાળીએ એક ડીશની અંદર, પછી એનો ટેસ્ટ જોઈએ. વાવ, એકદમ ક્રેઝી. તો આપણે ડીશમાં નીકાળી દીધી છે. તો આનો આપણે સ્વાદ જોશું. કેમ કે આપણને આવી ગયો છે મોંમાં પાણી. વાહ, ગજબ. તો આપણે આનો સ્વાદ લઈએ. વાહ ભાઈ વાહ, એકદમ ગજબ. વાવ, તમે પણ વાવ વાવ વાવ, સો નાઈસ, સો વાવ ગુડ. આપણે તમને તમારા લાલાભાઈ ટેસ્ટ કરીને બતાવશે. વાહ, તમે પણ બનાવો ઘરે. વાહ, ચાઇના, યો ચાઇના. બાકી એટલી જોરદાર બની છે, એટલી જોરદાર બની છે કે એની કોઈ સીમા નથી, એની કોઈ વાત નથી. પણ તમે પણ લાલાભાઈના જેમ તમે પણ મેગીના શોખીન જીવડા હોય, શોખીન હોય મેગી ખાવા માટે, તમે પણ તરસો તોડતા હોય પહાડી મેગી, તો આજની જે રેસીપી છે એ રીતના તમે પણ બનાવી શકો છો. જોરદાર મેગી બનશે. હું તો ટેસ્ટ કરું છું. તો બાકી ગજબની મેગી બની છે. તો એ વાત ઉપર આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને બને એટલો સપોર્ટ કરતા રહો તમારા ભાઈને. આવા પણ વિડીયો લાવતા રહો. તો કેમ તમારા લાલાભાઈને શેર ના કરી, કેમ સપોર્ટ ના કરે તમારા લાલાભાઈના વિડીયો. વાવ. તો મળીએ એક આવા જ અંદાજની અંદર. આજે મેન સ્પેશિયલ મેગીનો. તો આજે આપણે હતા લાલાભાઈ એકલા ઘરે, તો મેં કીધું લાવો ને આપણે મેં પ્લાન કર્યો મેગી ખાવાનો બહુ બધો મને તો મેગી બનાવી. તો આવા જ એક અંદાજની અંદર નેક્સ્ટ વ્લોગમાં મળશું. આવા જ બહુ જોરદાર સ્ટાઇલિશ વ્લોગ, દેશી વ્લોગ, લાઈફસ્ટાઈલ અને બહુ જોરદાર અને
એકદમ ધાર્મિક બ્લોગ પણ તમને જોવા મળશે અને ફૂડ બ્લોગ યાની આવા જમવાના ખાવાના કંઈક નવી નવી આઈટમો બનાવવાના પણ બ્લોગ તમને જોવા મળે. તો હજુ પણ તમે મહેસાણા દેશી પાઘડીને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો મારા વાલાઓ અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ બ્લોગમાં મળીએ ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, વંદે માતરમ. તો આપણે પ્રાઇમ મિનિસ્ટર તો 2 મિનિટમાં નહીં બનીએ પણ મેગી આપણી 2 મિનિટમાં રેડી છે બનીને. તમે જોઈ શકો છો ગાઈસ, એકદમ ક્રેઝી ગજબ.